વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આપણે બધાએ ધોરણ 11માં લાસ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 2 પૂરું કર્યું. આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ. કે જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ. ઓકે, તો સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની અંદર પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે શું ભણીશું? પ્રસ્તાવના. અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. દરેક ચેપ્ટરની અંદર શરૂઆતમાં પ્રસ્તાવના હોય. આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર RH વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ભણ્યા, જેમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પ્રોટિસ્ટા, મોનેરા અને ફૂગ જે આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી આવ્યા છીએ. આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે. શરૂઆતના બેઝિકની અંદર આપણે પ્રસ્તાવના ભણીશું અને ત્યાર પછી આ ચેપ્ટરની અંદર આપણે લીલ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ ભણવાની છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણે જોઈશું પ્રસ્તાવના તરફ. ચેપ્ટર નંબર 3 નામ છે એનું વનસ્પતિ સૃષ્ટિ. તો પ્રસ્તાવનાની અંદર સૌથી પહેલા તમે જોશો તો બોર્ડ ઉપર લખી છે વર્ગીકરણ પદ્ધતિઓ. શું લખ્યું છે? વર્ગીકરણ પદ્ધતિઓ. આ બધા શોર્ટ ક્વેશ્ચન્સની અંદર પૂછી શકાય. પણ પ્રસ્તાવના ટેક્સ્ટ બુકમાંથી પણ એકવાર વાંચવાની છે. અને અહીંયા મેં જે 9 મુદ્દા જે લખેલા છે એને આપણે સમજીશું. પહેલાની વર્ગીકરણ પદ્ધતિ જે હતી પહેલાના સમયમાં, એટલે કે ચેપ્ટર નંબર 2 માં પહેલાના સમયની અંદર જે વર્ગીકરણ પદ્ધતિઓ થતી હતી એ પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા, આકાર વગેરે જેવા બાહ્ય લક્ષણોને આધારે કરવામાં આવતી હતી. બાહ્યાકાર લક્ષણોને આધારે વર્ગીકરણ થતું હતું. પહેલાના સમયની અંદર જે વર્ગીકરણ થતું હતું એ ફક્ત બાહ્યાકાર લક્ષણોને આધારે કરવામાં આવતું હતું. પહેલાના સમયની જે વર્ગીકરણ પદ્ધતિઓ હતી એ વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્ર રચના આધારિત હતી. વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્ર રચના પર આધારિત હતી. જેમ કે લિનિયસ દ્વારા અપાયેલું વર્ગીકરણ. લિનિયસ દ્વારા અપાયેલ વર્ગીકરણ કે જે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્ર રચના આધારિત હતી. પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓ કૃત્રિમ હતી. કેવી હતી? કૃત્રિમ હતી કે જેમાં વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપવામાં આવતું હતું. એક સરખું મહત્વ આપવામાં આવતું. કોને? તો કે વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપવામાં આવતું હતું. પહેલાની વર્ગીકરણ પદ્ધતિ આ શું છે? તો અહીંયા આપણે જે પહેલો, બીજો, ત્રીજો મુદ્દો જે છે એને ફરીથી એકવાર જોઈશું કે પહેલાની વર્ગીકરણ પદ્ધતિઓમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા, આકાર વગેરે જેવા બાહ્યાકાર લક્ષણોને આધારે વર્ગીકરણ થતું હતું. પહેલાની વર્ગીકરણ પદ્ધતિ વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્ર રચના પર આધારિત હતી. લિનિયસ દ્વારા અપાયેલી વર્ગીકરણ. પહેલાની વર્ગીકરણ પદ્ધતિ કૃત્રિમ હતી કે જે વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપતું હતું. હાલમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ પેલી કૃત્રિમ હતી. હવે શું આવ્યું? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ કે જેમાં બાહ્ય લક્ષણો તો છે જ, પણ આ સિવાય આંતરિક લક્ષણોનો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. બાહ્યાકાર લક્ષણો ઉપરાંત આંતરિક લક્ષણો જેવા કે સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના,
ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ વર્ગી રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હાલની જે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ જે છે એની અંદર બાહ્યાકાર લક્ષણો ઉપરાંત આંતરિક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે. સપુષ્પી વનસ્પતિ, ધ્યાન જો બધા, સપુષ્પી વનસ્પતિ કે જેની અંદર પુષ્પ જોવા મળે. આ સપુષ્પી વનસ્પતિનું વર્ગીકરણ કોણે કર્યું? બેન્થામ અને હુકર દ્વારા કરવામાં આવ્યું. સપુષ્પી વનસ્પતિનું વર્ગીકરણ કોણે કર્યું? બેન્થામ અને હુકર નામના વૈજ્ઞાનિકે કર્યું. જે આપણે જાણીએ કે હવે સમજો ખાસ બધા, હું 6, 7, 8, 9 મુદ્દો લખાવું એની પહેલા આ કેટલીક વધારાની માહિતી છે પણ આપણે સમજવાની છે કે મેં અહીંયા લખ્યું છે વનસ્પતિ સૃષ્ટિ. હું અહીંયા લખું છું વનસ્પતિ સૃષ્ટિ. આખું જે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ જે છે એ કર્યું કોણે? તો વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું આઇકલર નામના વૈજ્ઞાનિકે. વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કોણે કર્યું? આઇકલર. ભેગું બોલવાનું, અમુક બોલે આઈ કલર, એવું નહીં, આઇકલર નામના વૈજ્ઞાનિકે કર્યું. વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કોણે કર્યું? આઇકલર નામના વૈજ્ઞાનિકે કર્યું. એણે શું કર્યું? વનસ્પતિ સૃષ્ટિ જે છે એને 2 ભાગમાં વહેંચી દીધી. અપુષ્પી અને બીજું કયું? સપુષ્પી. આપણે 9મા ધોરણમાં ક્યાંક ભણીને આવ્યા છીએ, યાદ આવે છે? વનસ્પતિ સૃષ્ટિના 2 ભાગ પાડ્યા, અપુષ્પી અને સપુષ્પી. અપુષ્પી જે છે એના 3 પ્રકાર થશે, 3 વર્ગોમાં એનો વિભાગ આવશે, જેમાં હું નામ લખીશ એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. બોર્ડ ઉપર જોજો બધા. અપુષ્પી વનસ્પતિ જે છે એને 3 ભાગમાં વર્ગીકૃત કરી, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ જે એકાંગી જે છે એને હું અહીંયા 4 વર્ગોમાં વિભાજિત કરીશ. કયા કયા? તો એના 4 વર્ગો આવશે. સાઇઝોફાઇટા એટલે કે બેક્ટેરિયા સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન. સાઇઝોફાઇટા, ફૂગ, સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન. એકાંગીના 4 ટાબરિયા. ના યાદ રહે તો જોરદાર વાક્ય, સાલી, સાલી ફૂલાઈ, સાલી ફૂલાઈ. સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન. ફરીથી એકવાર આપણે જોઈશું કે જેની અંદર એકાંગી જે છે તો એકાંગીની અંદર સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન. હવે જતા રહીએ આપણે આ બાજુ સપુષ્પી. સપુષ્પી વનસ્પતિ જે છે એના અહીંયા 2 ટાબરિયા. પહેલું આવશે અનાવૃત બીજધારી અને બીજું આવશે આવૃત બીજધારી. અનાવૃત બીજધારી અને આવૃત. જે તમને કહે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ આઇકલરે દર્શાવ્યું. પછી સપુષ્પી વનસ્પતિમાં અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આવૃત બીજધારીમાં આવશે દ્વિદળી અને એકદળી. પણ આનું પણ આગળ વર્ગીકરણ થાય. એ વર્ગીકરણ કોણે આપ્યું? બેન્થામ અને હુકરે આપ્યું. તો મારે તમને સમજાવવા માટે હું અહીંયા લાવ્યો કે સપુષ્પી વનસ્પતિનું વર્ગીકરણ કોણે રજૂ કર્યું? બેન્થામ અને હુકરે રજૂ કર્યું.
વનસ્પતિ સૃષ્ટિનું આ વર્ગીકરણ ખાસ બધાએ યાદ રાખવાનું છે. બે ભાગ છે, અપુષ્પી, સપુષ્પી. અપુષ્પીમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એકાંગીમાં સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન છે. સપુષ્પીમાં અનાવૃત બીજધારી, આવૃત બીજધારી છે. આવૃત બીજધારીમાં દ્વિદળી અને એકદળી છે. આ થઈ ગયું વનસ્પતિ સૃષ્ટિનો ચાર્ટ, જે વધારાની માહિતી છે. હવે વર્ગીકરણ પદ્ધતિઓ જે છે એમાં સૌથી પહેલી વર્ગીકરણ પદ્ધતિ છે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. પહેલી કઈ? જાતિ વિકાસીય. બીજી સંખ્યાકીય. ત્રીજી કોષ વર્ગીકરણ વિદ્યા. અને ચોથી કઈ? રસાયણ વર્ગીકરણ વિદ્યા. પહેલી કઈ? ફરીથી એકવાર આપણે રિપીટ કરીશું. પહેલી આવશે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ, બીજી આવશે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, ત્રીજી આવશે કોષ વર્ગીકરણ વિદ્યા અને ચોથી આવશે રસાયણ વર્ગીકરણ વિદ્યા. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ જે છે એ સજીવોના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. સજીવોના ઉદ્વિકાસીય સંબંધો પર શું છે? આધારિત છે. વર્ગીકરણમાં જે મુશ્કેલીઓ પડે છે બધી મુશ્કેલીઓનું નિદાન કરતી પદ્ધતિ એટલે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિદાન જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિથી થાય છે. એ ખાસ બધાએ ધ્યાનમાં રાખવાનું. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મેળવી શકાય છે. કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મેળવી શકાય છે. એક જ સમયે વન ટાઈમ, ત્વરિત એટલે કે ઝડપથી. કોઈ એક જ સમયે ઝડપથી 100 જેટલા લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય છે. 100 100 જેટલા લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય છે. ચલો, સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મેળવી શકાય છે. એક જ સમયે ત્વરિત 100 જેટલા લક્ષણોને ધ્યાનમાં લઈ શકાય છે. પછી જે કોષ વર્ગીકરણ વિદ્યા. કોષ વર્ગીકરણ વિદ્યા કે જેમાં રંગસૂત્રની રચના, રંગસૂત્રની સંખ્યા, રંગસૂત્રની વર્તણૂક જેવી કોષ વિદ્યાકીય માહિતી મળે છે. જેવી કોષ વિદ્યાકીય માહિતી કોષ વર્ગીકરણ વિદ્યામાં મળે છે. જ્યારે રસાયણ વર્ગીકરણ વિદ્યા કે જેમાં વનસ્પતિના રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવામાં આવે છે. એના રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ આપણી જે માહિતી જે છે એ માહિતી કઈ છે? પ્રસ્તાવના વિશેની છે. ચેપ્ટર નંબર 3 કે જેની અંદર આપણે આ પ્રસ્તાવનામાં ટોટલ 9 મુદ્દા અને એક વનસ્પતિ સૃષ્ટિ દર્શાવતો ચાર્ટ કે જે મેં બોર્ડ ઉપર દોર્યો છે એને ધ્યાનમાં રાખવાનું. હવે આપણે થોડી વાત કરીએ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ જે આપણે ભણી ગયા છે. ઓકે, તો આ ચેપ્ટર નંબર જે ત્રીજું જે છે પ્રસ્તાવનાની અંદર આપણે બધા જે જોયું, સાઇઝોફાઇટા એટલે બેક્ટેરિયા વિશે ભણ્યા, લીલ બાકી છે, ફૂગ છે, લાઇકેન ભણી ગયા. પણ આ ચેપ્ટરમાં આપણે પહેલાં શું ભણીશું? લીલ વિશે. તમે ચોપડીમાં જોશો તો 3.1માં શું હશે? લીલ હશે. પછી દ્વિઅંગી વનસ્પતિ ભણવાની, ત્રિઅંગી વનસ્પતિ ભણવાની, અનાવૃત બીજધારી વનસ્પતિ ભણવાની અને આવૃત બીજધારી વનસ્પતિ. એટલે કે આપણે લીલ 3.1, 3.2, 3.3, 3.4, 3.5 અને આ બધું પતી જાય પછી આપણે વનસ્પતિના જીવનચક્રનો અભ્યાસ કરવાનો. યાદ છે ચેપ્ટર નંબર 2માં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા હતી જે એકાંતરે થાય છે તેને એકાંતર જનન કહે છે, જે આપણે ચેપ્ટરની અંદર ભણીશું. આ જે માહિતી બોર્ડ ઉપર દેખાય છે એ કઈ છે? પ્રસ્તાવનાની છે. એકવાર કમ્પ્લીટ જોઈ જાઓ, ફરીથી એકવાર રિવાઇઝ કરીએ છીએ. પ્રસ્તાવના પૂરું થાય છે, ફરીથી આપણે 9 મુદ્દાની ચર્ચા કરીએ. તો પહેલો, બીજો, ત્રીજો મુદ્દો પહેલાની વર્ગીકરણ પદ્ધતિ એટલે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ વિશે છે. આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ વિશે છે. કઈ કઈ વર્ગીકરણ પદ્ધતિઓ છે તેના વિશેની માહિતી છે. અને વનસ્પતિ સૃષ્ટિનો આપણે શું દોર્યો છે? ચાર્ટ દોર્યો છે.
એકવાર જોઈ લો બધા.